હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી. અને વાગી ગયા છે 9 અને આજે તો ચા નાસ્તો કરીએ છીએ. અને આજે તો મેં સૂતી હતી ત્યાં સુધી મમ્મીએ વહેલા કામ પતાવી દીધું છે, નહીં મમ્મી? બધું કામ નહીં કરું, હવે ખાલી ચા પીવાની હતી. તાર ઉઠી એટલે તું ચા પી આવે. તો ચલો બધા ચા નાસ્તો કરવા માટે. ચા ને મકાઈ ચલો. સરસ જમવાનું બની રહ્યું છે. अबे अब हम जा रहे हैं थोड़ी शॉपिंग करने. ठंड तो बहुत लग रही है, बहुत ठंडी से. बाय आजो हाँ मैं हाँ ये तो गाइस હવે જઈ રહી છું દુકાન તરફ, કારણ કે લેવા જવાનું છે ચશ્મા. કાલે ઉત્તરાયણ છે તો ચશ્મા લેવા જવાનું છે. હવે આપણે આપણી છમિયાને લઈને જઈએ. આપણા શરીર નહીં આપણું તો પછી એટલે મારી વાત સાંભળો, એક ભગવાનને કરવું એવું છે કે જેને ના ફાવે ને એને નહીં કરવું, પણ ભજન તો કરવું જ પડે. હા હા તેનું ઘર ચાલ ભજન સંભળાવું. હેડો તાપમાં, હા ઠંડી લાગે તાપમાં. રિક્ષા જોડે ગાઈઝ, અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ શોપિંગ કરવા માટે મંગળ બજારમાં. મમ્મી હા, આજે તો મસ્ત લગ્નની શોપિંગ કરવા જઈએ છીએ. ઉત્તરાયણ તો કાલે છે, પણ આજે લગ્નની શોપિંગ થઈ જાય. ચલો તો પછી મળીએ. મળીએ મંગળ બજારમાં જઈને. તમને બતાવીએ કે અમે શું શું શોપિંગ કરી છે. બાય બાય. A few moments later. તો ગાઈસ, ફાઇનલી અમે લોકો આવી ગયા છે શોપિંગ કરવા માટે મંગળ બજારમાં. અને મેં પણ એક ડ્રેસની શોપિંગ કરી લીધી છે. અને અહીંયાનું કલેક્શન બી મસ્ત છે. એમાંથી મેં આ એક લાઇટ લેવેન્ડર કલરની કપડાની શોપિંગ કરી છે. અને તેની શોપમાં કલેક્શન બી બહુ સરસ હતું. અને હવે અમે લોકો ફાઇનલી આવી ગયા છીએ ઇયરિંગ્સ લેવા માટે. અને મેં ત્યાંથી ઇયરિંગ્સ પરચેસ કરી લીધા. ઇયરિંગ્સનું કલેક્શન પણ સારું હતું. અને જો તમે પણ જોઈ શકો છો, બધા અલગ અલગ ઇયરિંગ્સ, બધી લેટેસ્ટ ડિઝાઇન છે અને બધા અલગ અલગ કલર્સ છે. આઈ લવ ઇટ. ગાઈઝ, મંગળ બજારમાં જે સોમવાર છે એના કારણે ભીડ પણ થોડી ઓછી છે, કારણ કે સોમવારે તો અડધું મંગળ બજાર બંધ હોય છે. બેગ્સ છે, વોચ છે, ગોગલ્સ છે, ઘણી બધી વસ્તુ છે. સામે જોજે, ટ્રાફિક પણ બહુ ડેન્જર છે. અને ગાઈઝ, અમને લાગી હતી ભૂખ, એના કારણે અમે લોકો આવી ગયા છીએ વડાપાવ અને સેન્ડવિચ ખાવા માટે. તો ચલો ગાઈઝ, તમે પણ સેન્ડવિચ ખાવા માટે. મસ્ત, હા એ જોયું છે અહીંયા રાજવેરમાં. અને અહીંયા બ્લાઉઝ અહીંયા નાના છોકરાના કપડા. કલેક્શન તો બધું છે. કપડાની દુકાનો બધી સારી ખુલી ગઈ છે. મમ્મી આવું પડશે, પણ અહીંયા કેવું બહુ સરસ
ગાઈસ આજે તો એટલો બધો પવન છે ને, સખતનો પવન છે અને અમે લોકો અત્યારે જઈ રહ્યા છે ઉપર ધાબા પર ટેરેસ સાફ કરવા માટે. અને આજે તો પતંગ પણ બહુ બધી ચાલે છે. ચાલો ગાઈસ ટેરેસ પર ટેરેસ સાફ કરવું પડશે આજે અત્યારે, કારણ કે કાલે તો સવારે ઉપર બધું સેટઅપ કરવાનું છે, સ્પીકર લઈ લેવાના છે. ગાઈસ તમે જોઈ શકો છો જો ઉપરનું વ્યૂ મસ્ત પતંગ ચકે છે આજે તો બહુ જ બધી સનસેટ. હા એકદમ કલરિંગ. તો ગાઈસ મમ્મી અત્યારે લઈને આવી ગઈ છે ધાબા ઉપર સાવરણી અને વારી રહી છે કચરો, કારણ કે કાલે ચકાવવાની છે પતંગ. એટલે આજે મસ્ત ટેરેસ સાફ થઈ જશે. તો હું તમને બતાવું બિફોર આફ્ટર લુક. અત્યારના વાગી ગયા છે 7:30 અને અમે લોકો જઈ રહ્યા છે શાકભાજીની શોપિંગ કરવા માટેના રસ્તામાં. પતંગ છે, મસ્ત પતંગો છે, ઠંડી પણ એટલી બધી લાગી રહી છે, સખતનો પવન ચાલે છે. મમ્મી પેલું ગોરી માથું દુખ. અરે આમાં પાણી આવ્યું, મને પીતાય નહીં થાય. તો ગાઈસ અત્યારે વાગી ગયા છે 10:30 અને અમે લોકો તો નહીં, મીન્સ કે પણ મારા દાદા પતંગની કિનિયાર બાંધે છે. મમ્મી તું બાંધવા માંડ. કેવી રીતે કાઢો? મને ના ફાવે એવું. એવું નહીં ફાવતું મને. હું બાંધતી નહીં કિનાર, એટલે મને નહીં આવડતું કિનાર બાંધતા. મેં બાંધતી નહીં એટલે મને કિનાર બાંધતા નહીં ફાવતું. આ મમ્મી ના આપો બસ મમ્મી. આ બધી પતંગને કાણા પાડ્યા તમે? 5-6 ને બાંધવાની હતી. 5-6 ને બાંધવાનું હતું. થોડીક બાંધવાની એટલે સકરની ચડી જશે પતંગ. દાદી તો હલવો બનાવે છે. હલવો ગાજર નો હલવો બનાવે. બોર જુઓ તો 40 ના 500 હતા. એટલે એક જગ્યાએ 50 ના 500 હતા, એક જગ્યાએ 40 ના 500 હતા. કાપીને ખવાય એવા છે. કેળાનો ભાવ પૂછ્યો તો કે 20 ના કિલો. મેં તો 500 કે 500 ના મળે કિલો લે. મેં નહીં જોતા મારા કિલો ચાલે એવું. હા એક જ કિલો જ આપું કે 500 કે કેળા ના આપું કે. અને મારા કેળા મસ્ત હતા, નાના નાના પીળા એકદમ. મેં તો 500 લઈ લઉં, ખવાય. કેવી ઠંડી લાગે. અને મમ્મી જો કેવા આપો છો? દિવાળી છે. આજે કઈક કાલે રાત્રે કે દિવાળી છે ઉત્તરાયણ ગુજરાતી માટે 3 સવારે ઉત્તરાયણ. તો પતંગ પેલી મોટી ચાપડ લેવા જવાનું છે. ચલો જઈએ આપણે રેસકોર્સ ફરવા. જઈએ ને. ઘરમાં કોઈ જગ્યા નહીં, મોટી વસ્તુ લાવવાની જ નહીં.
તારે અહીં દરિયો છે ખંભાતના દરિયે જવાનું છે ખંભાતના દરિયે જવાનું ફટાકડા 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 રે. તમે તો કેમ જમવાનું છું કઈ દરિયા ઉતરણ કરવા હો બાબા જઈશું ને આ વખત મેં તો કોઈ જ વરસ નહીં ગઈ. એટલે કયા રવિવાર હવે રવિવાર આવશે એ રવિવારે ઉતરાયણ પછી રવિવાર આવે. જઈએ આપણે આ તમે લોકો લાયા ને આપડે અહિયાંથી ચકલી સર્કલ. હા આ ચકલી સર્કલ થી લાયા એ પછી પેલી છે ને એ બધી તઈની છે સિટી માંથી લાયા. ખાલો ખાલો ગાઈસ ગાઈસ આજી તો વાત છે ભાત છે રે. તુવેરના દાણા વાળો ભાત બનાવ્યો છે દહીં છે સાથે કેળા છે. તું કોમેન્ટ્રી હારી આપે છે આ વ્લોગ માં. હા પપ્પા આનો ઇન્ટરવ્યુ લેતી એવું નહીં લાગતું કઈ કેવું બોલે ને એક 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 કરી. મસાલા ભાત દહીં છે બીજું શું છે બસ बहुत बढ़िया बहुत बढ़िया. કેળા છે હું પાણી લેતા હું बहुत बढ़िया बहुत बढ़िया. હે ફટાકડા ને પતંગ બંને ત્યાં મળતું હતું. ફટાકડા લીધા પછી હવે પતંગના બજારમાં ગયા. પતંગના બજારમાં ગયા ત્યારે જોયું અમે વેરાયટી ટોટલી ખંભાતી પતંગ ડિઝાઇન એટલી સારી સારી કે આ લોકો પેલી લે આ લોકો પેલી પણ એક પતંગ ના લીધી પછી છેલ્લે. કારણ કે પસંદ કરવા માટે હું પોતે કન્ફ્યુઝ થઈ ગયો હતો કે હવે આ પતંગ કેવી લઈ જાઉં ને કેવી ના લઈ જાઉં. એટલા માટે હવે અમે લોકો જઈ રહ્યા છે ચકલી સર્કલ લાલકોટ પાસે અને ત્યાં આગળ અમે પતંગની ખરીદી કરી આવી રહ્યા છે. હમણાં જઈએ છીએ હવે ચલો બાય. कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं. તો મિત્રો આ છે ને એક નંબરની લૂંટારી છત્તર આટલી બધી પતંગ લાવે છે છત્તર કરે લૂંટી લૂંટીને જ ચકાવશે. અમારા ઘરે કેટલી બધી જો ના કોઈ આપણા સિવાય કોઈ નહીં કરે. મોનું કેવું મામુલિયન તો આપણને જોઈને જ ભાગી જાય. મારી એમથી ઉપર થાય એટલે નીચે આવી જાય. ગાઈસ અત્યારે પતંગની કિનિયાર બાંધવાનું ચાલી રહ્યું છે અને આ લોકો બાંધી રહ્યા છે કિનિયાર. રાતના વાગી ગયા છે 12:30 અને મને ઊંઘવા દેતા નથી. ખબર છે કે મને કમરની તકલીફ છે પણ આ લોકો મારી ફિલિંગ્સને સમજતા જ નથી. ઉંમર થઈ ગઈ છે હું સ્વીકારી લઉં છું વાંધો નહીં. આ જો એ નહીં આવડતું. अभी मजा आएगा ना भिड़ो. હજી ગાઈસ પતંગમાં કિનિયાર બાંધવાનું ચાલી રહ્યું છે તો હવે અમે તો સૂઈ જઈશું. ગુડ નાઇટ મોનું. ગુડ મોર્નિંગ. ગુડ નાઇટ. ગુડ મોર્નિંગ. ગુડ નાઇટ. કેટલા વાગે જેવો ટાઈમ? ઓકે ગુડ નાઇટ મમ્મી. મમ્મી ગુડ નાઇટ. ગુડ નાઇટ. બાય બાય. જય માતાજી. ગાઈઝ અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને ઉત્તરાયણ છે તો પતંગ ચગાવવાનું ભૂલતા નહીં અને પ્લસ કી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. બાય બાય.